સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમવાર થશે સરકારી ઓફિસની જપ્તી। પુરાતત્વ વિભાગની ઓફિસની જપ્તી કરાશે। રાજકોટ સિવિલ કોર્ટે કર્યો છે આ ખૂબ મહત્વનો ઓર્ડર। ધોળાવીરામાં સંપાદન કરેલી જમીનનું વળતર ન ચૂકવાતા કાર્યવાહી કરાઈ છે। 9 ખેડૂતોની 125 એકર જમીનનું વળતર નહોતું ચૂકવ્યું। કોર્ટના આદેશ છતાં વળતર ન ચૂકવાતા જપ્તીની કાર્યવાહી કરાઈ છે। કોર્ટે આ ખૂબ મહત્વનો આદેશ કર્યો છે। પુરાતત્વ વિભાગની ઓફિસની જપ્તી કરાશે। ધોળાવીરામાં સંપાદન કરેલી જમીનનું વળતર ન ચૂકવાતા આ મોટી કાર્યવાહી હવે કરવામાં આવશે। રાજકોટમાં 9 ખેડૂતોની 125 એકર જમીનનું વળતર નહોતું ચૂકવાયું। ત્યારે વળતર ન ચૂકવવામાં આવતા કોર્ટે આ ખૂબ મહત્વનો આદેશ કર્યો છે। કોર્ટના આદેશ છતાં વળતર ન ચૂકવાતા જપ્તીની કાર્યવાહી કરાઈ છે। જી ગૌરવ, ચોક્કસ જ કચ્છના ભચાઉના ઘોડાવીરા ખાતે જે ખેડૂતો છેલ્લા 20 વર્ષથી કોર્ટની અંદર લડત છે તે લડતા હતા અને ઘોડાવીરાની અંદર જે રીતના પ્રાચીન સંસ્કૃતિના જે અવશેષો છે તે મળી આવ્યા છે અને તેને લઈ અને 2005થી આ કોર્ટની અંદર કેસ છે તે ચાલતો હતો। જે ઘોડાવીરાના ખેડૂતો છે 9 જેટલા, તેમના 125 એકર જમીન છે તે પુરાતત્વ વિભાગે પોતાના હસ્તક છે તે લીધી હતી અને જમીન સંપાદનના નામે 6.24 પૈસા લેખે 2005ની અંદર વળતર છે તે ચૂકવવાનું વાત છે તે કરી હતી ને ત્યાર પછી આખો કેસ છે તે ભચાઉ કોર્ટની અંદર ગયો હતો। ભચાઉ કોર્ટે 9 રૂપિયા અને 58 લેખે પ્રતિ ચોરસ મીટરનો જે ભાવ છે તે ચૂકવવાનો આદેશ છે તે કર્યો હતો, પરંતુ ત્યારબાદ પણ પુરાતત્વ વિભાગે કોઈ ચૂકવણું ન કર્યું અને ત્યાર પછી સતત કેસ છે તે ચાલતો હતો। રાજકોટ સેશન્સ કોર્ટ છે તેની અંદર આ કેસ છે તે પહોંચ્યો હતો અને હવે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત સરકારી કચેરીની જપ્તીના આદેશ છે તે રાજકોટ સિવિલ કોર્ટ છે તેમના દ્વારા આપવામાં આવ્યા છે। પુરાતત્વ વિભાગની આ કચેરીના દ્રશ્યો છે કે ત્યાં ખાસ કરીને જે પણ મિલકતો છે તે જપ્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને અત્યારે ખેડૂતો છે તે કોર્ટના બેલીફને લઈ અને અત્યારે પહોંચ્યા છે। કોર્ટના આદેશ છતાં પણ પુરાતત્વ વિભાગ દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં ન આવ્યું અને તેને કારણે પુરાતત્વ વિભાગ છે તે સતત વળતર ચૂકવવામાં નિષ્ફળ જતા ઓફિસ જપ્તીનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। અગાઉ પણ હાઈકોર્ટ દ્વારા જવાબદાર અધિકારીને 1 લાખ રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો। 2023માં ભચાઉ કોર્ટ દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાના આદેશ આપ્યા હોવા છતાં પણ પુરાતત્વ વિભાગ છે તે વળતર ચૂકવવામાં ક્યાંક છે તે નિષ્ફળ છે તે નીવડ્યું હતું। પુરાતત્વ વિભાગ છે કે તે કેન્દ્ર સરકારની અંડર છે તે આવતું હોવાને કારણે પુરાતત્વ વિભાગના અધિકારીઓ છે તે કોર્ટને પણ ગણકારતા ન હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને હવે જપ્તીની નોટિસ સાથે ખેડૂત છે તે વકીલ અને બેલીફને લઈ અને અત્યારે પુરાતત્વ વિભાગની કચેરી ખાતે પહોંચ્યા છે અને તેના અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, તેમની સાથે તેઓ વાર્તાલાપ છે તે કરી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે હવે કોર્ટે જપ્તીના આદેશ છે તે આપવામાં આવ્યા છે, એટલે કે ક્યાંક સરકારી કચેરીની અંદર સરકારી કચેરીનું કામ બંધ ન રહે, પરંતુ સરકારી કચેરીની અંદર રહેલું ફર્નિચર, કોમ્પ્યુટર સાથે જ જે સરકારી વાહન હોય તે તેમને જપ્ત છે તે કરવાના રહેતા હોય છે। અત્યારે બેલીફ દ્વારા આ ઓર્ડર છે તે અત્યારે પુરાતત્વ વિભાગના અધિકારીઓ છે તેમને આપવામાં આવી રહ્યો છે અને અંદર જે રીતના વાત છે તે ચાલી રહી છે તે મુજબ પુરાતત્વ વિભાગના અધિકારીઓ છે તેમના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ છે તે કરી રહ્યા છે કે આ પ્રકારનો કોર્ટ દ્વારા આદેશ છે તે આપવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક પુરાતત્વ વિભાગની જે લાલિયાવાડી છે તે અવારનવાર સામે આવતી હોય છે ને જે ઘોડાવીરાના જે ખેડૂતો છે 9 જેટલા ખેડૂતો છે તેમને વળતર ચૂકવવામાં ન આવ્યું અને તેને કારણે 20 વર્ષ બાદ હવે ઘોડાવીરાના જે ખેડૂતો છે તેમને પોતાનો હક છે તે મળવા જઈ રહ્યું છે। સરકારી કચેરી જપ્ત થવાની આ પ્રથમ ઘટના છે તે અત્યારે સામે આવી છે અને ખાસ કરીને ખેડૂતોએ જે રીતના ઝી ન્યૂઝ સાથે વાત કરી હતી તેમને સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે તેમની જે જગ્યા છે તેમની અંદર 20 વર્ષથી તેમને પ્રવેશ પણ કરવા દેવામાં નથી આવતો। ત્યાં પ્રાચીન ગામ હોવાની વાત છે તે ઘોડાવીરાની અંદર કરવામાં આવી રહી છે અને પુરાતત્વ વિભાગે સમગ્ર વિસ્તારનો કબજો છે તે 20 વર્ષથી લઈ લીધો છે। 2005થી લઈ અને 2023 સુધી કેસ છે તે ચાલ્યો હતો અને 2023માં ભચાઉ કોર્ટે આદેશ આપ્યો હતો અને ત્યાર પછી ખેડૂતો છે તે પુરાતત્વ વિભાગ રાજકોટની અંદર બેસતું હોવાથી રાજકોટની કોર્ટની અંદર પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમને કેસ છે તે લડ્યો હતો। જી બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ।